નમસ્કાર મિત્રો, હું છું શૈલેષ પરમાર. આપણે આવ્યા છીએ હિંમતનગર તાલુકામાં કંટેશ્વર મહાદેવ મંદિરે આવ્યા છીએ આપણે. ચલો મંદિર તમને બતાવું. તો કંટેશ્વર મહાદેવ જે ભક્ત આવ્યા છે તેની મનોકામના પૂરી થઈ. તો આપણે એના મોઢે સાંભળીએ. તો તમારું નામ શું? મારું નામ છગનભાઈ. છગનભાઈ, તમે અહીંયા કેમ આવ્યા? મારા ઘેર ચોરીઓ થતી હતી તો કે ચોર પકડાઈ જશે, તમે 5 નારિયેળનો ફૂલ ચડાવી દોજો અને મારા કામના પૂરી થઈ ગઈ. જે ધાર્યું તે થઈ ગયું. હું ગુરુ માનું છું આમને, તો મારું કામ થઈ ગયું. તો આ છગનભાઈના ઘરે ચોરીઓ થતી હતી, તે ચોર પકડાઈ ગયો છે, મનોકામના રાખી હતી, મનોકામના પૂરી થઈ છે. તો છગનભાઈ, હાથ કેવો લાગે છે તમને? બહુ હાજરે હાજર છે અહીંયા ભાઈ. 700 વર્ષ જૂનું મંદિર છે. હું આજથી 5 વર્ષ પહેલાં આવ્યો હતો અને મને ઘરમાં મને કંટાળો લાગી ગયો. તો ઘરવાળા કે તમે જ પૈસા લઈ જાઓ છો. કંટાળી નહીં આવ્યો. એમને મને મંત્ર આલ્યું અને મને તાવીજ પહેરાવ્યું. મને કે જાઓ બધું સારું થઈ જશે. 15 દિવસમાં કે તમારે ચોરે પકડાઈ ગયો. તો ભાઈ, જે મનોકામના બધી પૂરી થઈ ગઈ છે, તે બાધા રાખેલી હતી 5 નારિયેળના તોરણની, તે બાધા પૂરી કરી છે અને બહુ શાંતિ થઈ ગઈ છે. અહીંયા શનિવારે તો હજારો ભક્તો આવે છે. તો તમે બી અહીંયા દર્શન કરવા આવવા માંગતા હોય તો હિંમતનગર તાલુકામાં તે મંદિર આવેલું છે. તો ત્યાં તમે જરૂરી દર્શન કરવા આવજો. બાકી હું મંદિર તમને દર્શન બી કરાય અને બાકી મંદિર બી બતાવીશ. તો ચાલો આગળનું જોઈએ. તો અહીંયા ગોગા મહારાજ બી હાજર છે. તો ત્યાં મંદિર તમને ગોગા મહારાજના રાફડો બી તમને બતાવું. તો આમાં સાક્ષાત ગોગા મહારાજ અહીંયાથી જ આવે છે. તમે જોઈ શકો છો આ ગોગા મહારાજનું બધું. અને બાજુમાં તેનું મંદિર બનાવવામાં આવ્યું છે. જય ગોગા બાપા. પાછળ આખું જંગલ બધા બનાવેલું છે. જંગલ છે પૂરું. એ જંગલમાં કોઈને અલાઉડ નહીં જંગલમાં જવાનું. તો આગળ બીજું મંદિર બધું બતાવું. તમે જોઈ શકો છો ગાયત્રી માની મૂર્તિ જે બનાવી છે તો બહુ વિશાળ છે. આ ધામમાં બધી આ મૂર્તિ નહીં, બધી જ મૂર્તિઓ વિશાળ બનાવેલી આવી છે. અવાજનો પડઘા પડે છે, તમે જોઈ શકો છો. તો આ જ ચમત્કાર છે. તો ભગવાનની સ્થાપના આ દેવે કરેલી તમે જોઈ શકો છો. વિશ્વકર્મા. તમે રસ્તો જોઈ શકો છો. સબકા માલિક એક સાઈ બાબાના દર્શન કરવા માટે આવ્યા છીએ આપણે. તો તમે જુઓ રસ્તો કેવો બનાવ્યો છે. એનો જોખમ રૂપે છે. પછી સબકા માલિક એક બચા શકતે अपने को. તો માલિકના દ્વારે આવ્યા છીએ આપણે. તેમનું નામ સાઈ બાબા. તો ચાલો આપણે સાઈ બાબાના દર્શન કરીએ. આપણે નીચે જઈએ. તો આપણે દર્શન કરી નીચે જઈએ. પણ તમે જોઈ શકો છો ચારે બાજુ હરિયાળી છે. ગરમીનો અહેસાસ થતો જ નહીં બિલકુલ. તો આપના દર્શન કરાવી ચૂકે છે. જો તમે આવા ધાર્મિક સ્થળોના દર્શન કરવા માંગતા અને તમે માતાજીમાં માનતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરો અને કોમેન્ટમાં જય બજરંગબલી, જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં. તો નેક્સ્ટ વિડીયોમાં તમને મળીશ. જય શ્રી રામ.